રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જનકકુમાર માઢકના અધ્યક્ષતામાં મેગા ઝુંબેશ અંતર્ગત જિલ્લા પંચાયતની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। લોકોના જીવનની ગુણવત્તા સુધારો આવે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જનકકુમાર માઢક તા મીટર ફેબ્રુઆરીથી 31મી માર્ચ 2025 દરમિયાન યોજાશે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીના નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ। રાજપીપળા, બુધવાર, નર્મદા જિલ્લામાં તા મીટર ફેબ્રુઆરીથી 31મી માર્ચ 2025 દરમિયાન 30 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની નોંધણી માટે મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જનક માઢકના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત રાજપીપળાની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે તા મીટર ફેબ્રુઆરીથી 31મી માર્ચ 2025 દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીના નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે કે લોકોના જીવનની ગુણવત્તા સુધારો આવે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના માટે આ ખાસ મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી રહી છે। વધુમાં જણાવ્યું કે જિલ્લાના 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકોને આરોગ્ય ટીમ દ્વારા નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું ઘરે તપાસ કરશે અને નેશનલ કોમ્યુનિકેબલ ડિસીઝ પર નોંધણી કરાવશે। અથવા નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સા. આ કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર, સબ સેન્ટર માં આ કેન્દ્ર ખાતે નોંધણી કરાવી શકશે। આ નોંધણી કરવાનો મુખ્ય ફાયદો છે કે બી.પી અને ડાયાબિટીસ અસર ખબર પડે અને સંપૂર્ણપણે નિઃશુલ્કપણે સારવાર થઈ શકે જેનાથી રોગ નિયંત્રણમાં લાવી શકાય છે। આ પ્રેસ કોન્ફરન્સ બાદ ઉપસ્થિત સૌનો બી.પી અને ડાયાબિટીસની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા લેપ્રસી અધિકારી શ્રી ડો. હેતલભાઈ ચૌધરી, નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મચાર, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। 20મી ફેબ્રુઆરીથી 31મી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ, બીપીના દર્દીઓની નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે। આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઇફસ્ટાઇલ રોગો જે છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે। એટલે 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું, એના ઉપર નોંધણી, એના માટેની આ મેગા ડ્રાઈવ છે। આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે, બીપી, ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું, એની વહેલાસર ખબર પડે ને વહેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય, શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે, હૃદય, કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે, આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે, ઉપરાંત જે પંગુતા આવી જાય છે, આપણે ડિસેબલ થઈ જઈએ છીએ અને જીવનભર પથારીવશ થઈ જાય છે એ થતું અટકે, એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે।